કચ્છમાં શિક્ષકોની ભરતીના મુદ્દે ઉમર સમાએ કરી વાત. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ છે ઉમર સમા. હું પશ્ચિમ શિક્ષણ પરિષદનો અધ્યક્ષ છું અને એસએમસી અધ્યક્ષ છું. આમ વાત કરીએ તો હમણાંની છેલ્લી મહેકમ પ્રમાણે કચ્છ જિલ્લામાં 9,095 જેટલા શિક્ષકોની ઘટ છે અને કચ્છ એ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે. જેમ કે કચ્છનું બની પચ્છમ હોય કે લખપત અબડાસા હોય કે અંતરિયાળ ભચાઉ તાલુકાનું ખડીર બેટ હોય કે વાગડનું પ્રાંથડ બેલા જાટાવાડા મોવાણા વગેરે વગેરેનો વિસ્તાર હોય કે અંજાર તાલુકાનું સમુદ્રી પટ્ટ હોય, કચ્છ હંમેશા શિક્ષક ઘટને સતાવતો રહે છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છમાં જ નોકરી અને કચ્છમાં નિવૃત્તિનો જે નિર્ણય લઈ અને જે હાલમાં જે ભરતી કરી રહી છે એ ભરતી આવકારદાયક છે, એમને આવકારીએ છીએ. પરંતુ કચ્છમાં અસંખ્ય પીટીસી થયેલા, બીએ, બીએડ, સીપીએડ, ડીપીએડ વગેરે વગેરે અહીંના કચ્છી ભાષા જાણનાર, કચ્છી બોલી જાણનાર જ્યારે લાખોની હજારોની સંખ્યામાં જ્યારે ઉમેદવારો બેઠા છે ત્યારે એમને કચ્છની શાળાઓમાં જ નિમણૂક આપવામાં આવે તો, કારણ કે વર્તમાન સમય એમ કહી રહ્યું છે કે જો શિક્ષણનો વ્યાપ વધારવો હોય, આમ સરકાર શિક્ષણનું રાજ્યને શિક્ષિત બનાવવાના જો પ્રયત્ન કરતી હોય તો કચ્છ જિલ્લો નહીં એક પ્રદેશ છે. એક બાજુ સમુદ્ર, બીજી બાજુ રણ પ્રદેશો વચ્ચેનું એક ભૂગોળની દ્રષ્ટિએ એક મોટો પ્રદેશ છે. ત્યારે આ પ્રદેશમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરતીમાં 65 થી 65% જેટલું સ્થાનિક ઉમેદવારોને પ્રાયોરિટી આપવામાં આવે. કારણ કે જ્યારે કચ્છી ભાષા માંડ જ્યારે શિક્ષક શીખી રહે છે ત્યારે 3 વર્ષે તાલુકા ફેરબદલી અને 5 વર્ષે જિલ્લા ફેરબદલી કરીને વતનનો વાટ પકડી જતો હોય છે. ત્યારે પગમાં ચપ્પલ નથી, સટમાં બીડો નથી, બીપીએલ પરિવારનું ને ગરીબી રેખા નીચે જીવન જીવતો એક ગામડાનો વિદ્યાર્થી અને ભારત દેશનું ભાવિ એમનું શિક્ષણ રજડી પડે છે. આજે અસંખ્ય શાળાઓ એવી કચ્છમાં છે જ્યાં 1 થી 8 ધોરણની શાળાઓ છે અને એ શાળામાં એક શિક્ષકના વારે છે. હવે એ શિક્ષકને પણ એકમ કસોટીઓ લખવી કે બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા કે મતદાર યાદીઓની કામગીરી કરવી કે આવી આફતો જ્યારે વાવાઝોડા કે વગેરે વગેરે આવી કુદરતી આફતો હોય ત્યારે કંટ્રોલ રૂમ માટે સતત જાણમાં રહેવું, ત્યારે કચ્છી વિદ્યાર્થીને જ્યારે શિક્ષણ બગડી રહ્યું છે આનું કાયમી હલ છે એ સ્થાનિક ભરતી છે. સ્થાનિક પીટીસી પાસ, સ્થાનિક બીએડ, ડીપીએડ, સીપીએડ જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે એમને પ્રાયોરિટી આવે ને એમની ભરતી કરવામાં આવે તો કચ્છી વિદ્યાર્થી અને ભારતનો ભાવિ એ હંમેશા માટે રહી શકે. પછી એમને તાલુકા ફેરનું પણ મુદ્દો ના આવે અને જિલ્લા ફેરનું મુદ્દો ના આવે. સરકારે 10 વર્ષનું બોન્ડ કર્યું હતું અને એ બોન્ડ પણ સરકારે હટાવીને 5 વર્ષનું કરી નાખ્યું હતું. એટલે અત્યારે સ્થાનિક ભરતી જે કરી છે એટલે ભરતી પછી નિવૃત્તિ પણ અહીં અને નોકરી પણ અહીં. પરંતુ એક તો બહારના લોકો અહીંયા લેશે નહીં અને લેશે તો ટૂંક સમયમાં કદાચ જેમ બોન્ડનું મુદ્દો ફરી ગયો હતો એવી રીતે ફરીથી કદાચ નિર્ણય ઉપર ફરી જાય અને કચ્છની શાળાઓ ફરીથી ખાલી થઈ જાય. અત્યારે કચ્છની અનેક શાળાઓ શિક્ષકોને સાદ કરી રહી છે અને મોટી શિક્ષકની ઘટ છે. ત્યારે અમારી એવી માંગ છે કે સ્થાનિક શિક્ષકોને સ્થાનિક ભરતીમાં પ્રાયોરિટી આપવામાં આવે. એની અમે રાજ્યના શિક્ષણ સચિવોને, રાજ્યના મુખ્યમંત્રીને, અલગ અલગ જગ્યાઓ પર બધા સંગઠનો હોય, ટેટ સંગઠન હોય કે અહીંનું કચ્છ શિક્ષણ સંઘ હોય, તમામ લોકોએ જ્યારે રજૂઆત કરી ત્યારે સ્થાનિક કચ્છીઓની કચ્છી બોલી, કચ્છી ભાષા જાણનારની જ્યાં ભરતી થાય. એક શિક્ષક જ્યારે બોર્ડ પર ભણાવે છે ત્યારે કહે છે વર્તમાન સમય, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ અને ભૂતકાળ, પરંતુ એને કચ્છીમાં જ્યારે શીખાડશે કે ટેમ અચેપ્યો, ટેમ હલંદો અને ટેમ વેંધો રહ્યો, આવી રીતે જ્યારે શીખાડશે ત્યારે જ આ કચ્છી વિદ્યાર્થીની વાત ગળે વધશે અને કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધશે અને કચ્છના જ લોકો એન્જિનિયરો, ડોક્ટરો અને વકીલો અને કલેક્ટરો અને સરકારી નોકરીઓમાં બનશે. એટલે કચ્છ સરકારી નોકરીનો પ્રવેશદ્વાર બની ગયો છે. એના માટે કચ્છી જ ઉમેદવારોની ભરતી કરવામાં આવે એવી માન્ય સરકાર પાસે અમારી માંગ છે.